અમે કાલ રાતના 8 વાગ્યાથી અહીંયા ગાડી આવ્યા છે ટ્રેક્ટરો લઈને, પણ હજી સુધી કોઈ નંબર આવી નથી રહ્યો. અને હજી તો એવું લાગી રહ્યું છે કે કાલે સાંજ સુધી નંબર આવશે. હવે ભાડેથી ટ્રેક્ટર લઈને આવ્યા હોય, આજે અમારા ભાડું 2500 3500 4000 રૂપિયા ભાડું એક દિવસનું ચાલતું હોય, અને એમાં બીજો એક દિવસ આ લોકો એડ કરે એટલે ભાડું વધી જાય. અહીં રહેવાનું ખાવાનું એ બધો ખર્ચો થતો હોય છે. જો આ લોકો 2 ટુકડી જોડે હજી કરાવતા હોય, એ જગ્યાએ 4 ટુકડી કરે તો અમારું થોડું જલ્દી થાય, થોડું કામ બી ચાલી રહે. અને અત્યારે બટાકાની ને બધી સિઝન ચાલતી હોય, 2-3 દિવસ સુધી અહીંયા આગળ ટ્રેક્ટર પડી રહે, એટલે મને સિઝને પાછી ખેંચાતી જાય છે. તો આ લોકો 4 ટુકડી યા 5 ટુકડી કરે અને ફટાફટ હરાજી કરાવે તો અમારું થોડું જલ્દી નંબર આવે અને અમારું થોડું જલ્દી અહીંથી છૂટા થઈએ અને મને પણ ફાયદો થાય. 8 થી 10 વીઘા મગફળી વાવેતર કરેલું છે. અમે ગઈ રાત્રે લગભગ 8 વાગે અહીંયા મૂકેલું ટ્રેક્ટર છે. હજી આજે નંબર આવે એવો લાગતો નથી, અને હજી લગભગ આજની રાત રોકાવું પડે. હજી કાલે રાજી થાય. આ કાલ આખો દિવસ, મતલબ 3 દિવસથી અમે અહીંયા છીએ. 3 દિવસનું પર ડે 1500 પાડું છે. ઘેર બીજું ખેતી કામ ચાલુ છે, ઘઉં પહેરવાના ચાલુ છે, બટાકાનું કામ ચાલુ છે, અને ખેડૂત બરોબર હેરાન થાય છે. એના માટે કોઈ યોગ્ય પગલાં લેવાય, બરોબર. અને રાજીમાં માણસો વધારતી, બરોબર. અને બીજું કોઈ ખેડૂતને અત્યારે ખાવાની તકલીફ પડે છે. 2 દિવસ અહીંયા રાત્રે પડી રહ્યા છે, રોડ ઉપર સાધન પડી રહ્યા છે, તો પ્રોબ્લેમ ઘણો છે. એના માટે કોઈ યોગ્ય પગલાં લેવાય. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ વિપુલ પ્રમાણમાં આવકો શરૂ છે. હાલ લગભગ 26 થી 30 હજાર બોરીની આવક છે. હાલ માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે અમે શનિવારના દિવસે બંધ આપેલું છે. શનિવારના બંધ આપવાનું કારણ કે હાલ જે ઓક્શન ચાલુ છે એ ઓક્શન પત્યા પછી બહારના સાધન અંદર લઈ શકાય અને એનું કાલે ઓક્શન થઈ જાય, અને રવિવારના લીધે કોઈ ખેડૂતને હેરાનગતિ ન થાય એટલા માટે બંધ આપેલું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ લગભગ 3 લાખ ઉપરાંત એક અઠવાડિયાની આવક થઈ ગયેલી છે બોરીની, અને ભાવ 900 થી 1671 સુધીના ભાવો પડેલા છે. મગફળીની આવક સારી છે અને સારી પ્રમાણમાં આવે છે મગફળી. ખેડૂતો પણ કહેતા હતા કે ચોમાસામાં મગફળી પડી ગઈ છે, બગડી ગઈ, તો આટલી આવક શું કે? આજુબાજુના જિલ્લાનો માલ આવતો હોય, માલની આવક વધેલી છે.